ઉપવાસમાં બેઠેલા અમારા ખેડૂત આગેવાન નિલેશભાઈ કે જે અમારા વાવથરા અને બનાસકાંઠા સુધી સતત ખેડૂતો માટે અવાજ ઉઠાવવા માટે હરહંમેશા આવેલા છે. આવા અમારા ખેડૂત આગેવાનને પણ અમે સમર્થન આપીએ છીએ. સાથે સાથે આજે ગુજરાતની અંદર આજે જેતપુરની અંદર જે આંદોલન ચાલે છે ને એ આખા ગુજરાતનું આંદોલન છે. એવું ના સમજે આજની બેઠેલી સરકાર કે આ જેતપુર માટેનું આંદોલન છે. અમારા વાવથરા જે પાકિસ્તાનના વિસ્તાર સુધીનું આંદોલન છે અને આ આંદોલનની અંદર અમારા વિસ્તારની બહેનો અને ખેડૂત આગેવાનોને તમામ આની અંદર અમે સમર્થન આપીએ છીએ. સાથે સાથે અમારા વિસ્તારની અંદર પણ ઘણા બધા આજની બેઠેલી સરકારે સંપાદન જમીનો કરી છે. અમે ઘણા બધા વર્ષોથી આંદોલન કરીએ છીએ પણ આજ સુધી આજની બેઠેલી સરકારે અમારી વાત સાંભળી નથી. ખરેખર અભિનંદન આપીએ છીએ કે આ આખા ગુજરાતના ખેડૂત આંદોલન અને આ અંદર લખેલું છે કે રાજકીય પદ ધરાવતા કોઈ પણ આગેવાન અંદર આની અંદર પ્રવેશ કરી શકશે નહીં. એના અનુસંધાને આજની બેઠેલી સરકારે આપણી વાત સાંભળી હોય તો એના હાથે આપણે રાજી થવાનું નથી. પણ આપણી એક જ માંગણી છે કે સરકાર લેખિતમાં આપે, બાંયધરી આપે અને આપણી ખેડૂતોની માંગણી હતી આપણા જે આંદોલનની અંદર બેઠેલા છે કે જે માંગણી છે કે આપણા એને એટલે સંપાદન કરેલી જમીન હોય એને જે બિનખેતી કરેલી જમીન હોય એના અનુસંધાને 4 ઘણી માંગણી કરેલી હતી પણ હજી સુધી સરકારે આ વાત સાંભળેલી નથી. આ આપણી મેઇન માંગણી રહેશે. એટલે અમે બનાસકાંઠાના અને વાવથરાના ખેડૂતો આપણા છાવણીની અંદર ઉપવાસની અંદર બેઠેલા આપણા આગેવાનોને પણ કહીએ છીએ કે અમે તમારી સાથે છો. તમે જે નિર્ણય લેશો એ અમે શિરોમાન્ય રાખીશું પણ આપણો હક અને અધિકાર આપણે મેળવવાનો નથી. જ્યાં સુધી આપણો હક અને અધિકાર નહીં મળે ત્યાં સુધી અમે આ ઉપવાસ છાવણીની સાથે સમર્થન આપીએ છીએ. અને બીજી વાત, અમારા વિસ્તારમાં આવી રીતે આજની બેઠેલી સરકારે લૂંટેલા છે કે જે ભારતમાળા પ્રોજેક્ટ અમારા વિસ્તારની અંદર ચાલે છે એની અંદર અમારા ખેડૂતોની જમીનના ફક્ત ને ફક્ત 1 મીટરના 20 રૂપિયા આપ્યા છે. અને જ્યારે ઉદ્યોગપતિઓએ આજના બેઠેલા નેતા હોય જે એને કરાયેલી જમીનના જે પેમેન્ટ મળેલું છે અમારા ખેડૂતોને 4 ગણા કર્યા ને જંત્રી પ્રમાણે 2 લાખ થયા છે. અને આ અંગ્રેજોએ 7 કરોડ રૂપિયા 1 વીઘાના લીધેલા છે. આવા લૂંટવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. એટલે અમે આ છાવણીની અંદર ઉપવાસ ઉપર બેઠેલા તમામ આગેવાનોને સમર્થન આપીએ છીએ કે જ્યાં સુધી તમે ઉપવાસ ઉપર બેસો અને આપણી માંગણી માટે જ્યાં સુધી આંદોલન કરો છો ત્યાં સુધી આખા ગુજરાતના ખેડૂતો તમારી સાથે રહેવાના છે. અત્યારે ભલે આગેવાન તરીકે અમે 40-45 જણા અહીંયા આવ્યા હતા વાવથરાથી ને બનાસકાંઠાથી પણ આખો વાવથરા અને બનાસકાંઠાના તમામ ખેડૂતો તમારી સાથે તમે ગમા મિલાઈ અને આ લડતની અંદર સહભાગી થવાના